चलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 3 प्रवाह विद्युत विषय आज बात करशुं। तो सौ प्रथम मारे प्रवाह विद्युत में विद्युत की बात करवी छे कि विद्युत एटले कि विद्युत भार जेमने आपणे क्यू वडे दर्शावी, जेमनो एसआई एकम कूलम छे अने विद्युत भार जो स्थिर होय, बीजो विद्युत भार स्थिर छे तो तेमनी वच्चे विद्युत बळ लागतुं होय। आ विद्युत बळ छे कूलमना नियमनी मददथी आपणे मेळव्युं छे। परंतु जो विद्युत भार स्थिर अवस्था में ना होय अने एना बदले गति में होय तो परिस्थिति शुं थाय एना विषे वात करवानी छे आजे। तो आ जे वीजभार छे ए वीजभार ने मारे गति में लाववो छे। आ क्यू ने मारे गति में लावो એટલે આ રીતે ગતિ કરાવો છે। તો ગતિ કરાવું તો શેનું નિર્માણ થાય? તો વિદ્યુત ભારની ગતિના કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે, યાદ રાખજો। અથવા તો ગતિશીલ વિદ્યુત ભાર વિદ્યુત પ્રવાહ આપે છે। તો આ રીતે આપણે પ્રવાહનું નિર્માણ કરશું। હવે પ્રશ્ન એ થાય કે પ્રવાહનું નિર્માણ થાય ત્યારે વિદ્યુત પ્રવાહ છે એમાં વિદ્યુત ભારનું વહન બે રીતે થતું હોય છે। પહેલી રીત સ્થાયી વહન થતું હોય અને બીજું વહન મિત્રો અસ્થાયી થતું હોય છે। હજી એકવાર, વિદ્યુત ભારનું વહન સ્થાયી થતું હોય અને બીજું વહન અસ્થાયી થતું હોય। બંનેમાં જ તો સ્થાયી વહન છે એમાં કેવી ઘટના બને અને અસ્થાયી વહનમાં કેવી ઘટના બને કે સ્થાયી વહન એટલે કે ઇલેક્ટ્રોનનો જે અથવા વિદ્યુત ભારનું વહન સતત જળવાઈ રહેતું હોય। એક્ઝામ્પલ તરીકે 1 સેકન્ડમાં 1 કુલમ, 2 સેકન્ડમાં 2 કુલમ, 3 સેકન્ડમાં 3 કુલમ, આ જે જથ્થો છે સતત જળવાઈ રહેતો હોય છે, એને આપણે સ્થાયી વહન કહીએ। ઉદાહરણ તરીકે બેટરી, જે બેટરી અથવા તો સેલ દ્વારા ચાલતી ઘડિયાળ। બીજું ટોર્ચ, આ સ્થાયી વહન દર્શાવી। અથવા તો લેમ્પ, જે લાઇટ સતત શરૂઆતી હોય એમાં જે લેમ્પ ઝગમગતો હોય તે। ને બીજું અસ્થાયી વહન, તો અસ્થાયી વહનમાં 1 સેકન્ડમાં ધારો કે 1 કુલમ, તો બીજી સેકન્ડમાં 10 કુલમ, ત્રીજી સેકન્ડમાં 15 કુલમ, ચોથી સેકન્ડમાં પાછો 7 કુલમ, આમ જુદો જુદો ફેરફાર થતો હોય, અનિયમિત રહેતો હોય, તો એને અસ્થાયી વહન કહેવામાં આવે છે। તો એના એક્ઝામ્પલ જોઈએ કે આકૃતિ દ્વારા આપણે ધ્યાન સમજીએ। અહીં આકૃતિમાં એક બેટરી જોડવામાં આવી છે, એક લેમ્પ જોડવામાં આવ્યો છે અને કનેક્ટિંગ વાયર દ્વારા બેટરીમાંથી પ્રવાહ પસાર કરીએ। પ્રવાહ પસાર કરતા લેમ્પ ઓન થાય। લેમ્પ ઓન થાય એટલે ખરેખર ઘટના શું બની કે વિદ્યુત ભારની ગતિ થઈ, પણ ગતિ કેવી છે? સતત છે મિત્રો। એટલે પ્રવાહ મને સતત મળશે, જેના કારણે આ લેમ્પ છે સતત ઓન રહેશે। આ સ્થાયી પ્રવાહની વાત થઈ। પરંતુ હવે મારે અસ્થાયી પ્રવાહની વાત કરવી છે અથવા તો અસ્થાયી વીજભારની વાત કરવી છે। અહીં આકૃતિમાં વીજળી દર્શાવી છે મિત્રો। તો જે વીજળી પડતી હોય ત્યારે ઘટના કેવી બને કે અવકાશમાં જે વાદળો જે છે એ એકબીજા સાથે અથડામણ થાય, એના કારણે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય અને એ વિદ્યુત ભાર છે પૃથ્વી પર અથવા તો અર્થ પર આવતો હોય છે અને એ વિદ્યુત ભારની ગતિ છે ત્યારે પ્રવાહનું નિર્માણ થાય। તો આ રીતે પ્રવાહ છે એ સતત અનિયમિત અને વિપુલ અથવા તો પુષ્કળ પ્રમાણમાં પ્રવાહ ઉદ્ભવતો હોય, જે જીવલેણ સાબિત થાય અથવા તો પ્રાણઘાતક પણ હોય છે। તો આ રીતે બે પ્રકારે વિદ્યુત ભારનું વહન થતું હોય, એક સ્થાયી અને બીજું મિત્રો અસ્થાયી। તો આપણો પ્રથમ ક્વેશ્ચન થયો। હવે સ્થાયી વહનમાં અસ્થાયી વહનમાં કોને કારણે ગતિ થતું હોય? વિદ્યુત ભારને કારણે। હવે આપણી પ્રસ્તાવનામાંથી પ્રશ્ન કઈ રીતે પૂછાય એની વાત કરીએ। તો પ્રશ્ન પૂછાય મિત્રો કે વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે અને ઉદાહરણ આપો। તો વિદ્યુત પ્રવાહ કે સૌ પ્રથમ બે વિદ્યુત ભાર વચ્ચે બળ લાગે, વિદ્યુત ભારના પ્રકાર ધન અને ઋણ। જ્યારે વિદ્યુત ભાર ગતિમાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહનું રચાય છે। ઉદાહરણ આપ્યા છે આપણને આકાશમાં થતી વીજળી, જે સ્થાયી હોતું નથી પણ સતત બદલાય છે। જ્યારે બીજું ઉદાહરણ ટોર્ચ અથવા ચાલતી બેટરી, જે સ્થાયી હોય છે।
તો આ રીતે આપણો ક્વેશ્ચન હોય છે. જો તમારી પાસે મટીરિયલ ના હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને પ્રશ્નનો જવાબ લખી શકો છો. હવે આપણે વાત કરવાની છે વિદ્યુત પ્રવાહ વિશેની, કે વિદ્યુત પ્રવાહ એ કઈ રીતે ઉદ્ભવે. તો એના માટે સૌપ્રથમ એક આડછેદ બનાવી. ધારો કે આ રીતનો એક મેં આડછેદ બનાવ્યો છે, ધ્યાન આપજો ખાસ. આ રીતનો એક નળાકાર તાર છે અને ઝૂમ કર્યો છે અથવા તો એક આડછેદ દર્શાવ્યો છે. તેમની અંદર વિદ્યુતભાર ગતિ કરે. આ રીતે વિદ્યુતભાર ગતિ કરે. આ વિદ્યુતભારની ગતિ સમજો ખાસ, વિદ્યુતભારની ગતિ છે. હવે આડછેદ છે મિત્રો, એ આ આડછેદ છે. તો આપણને આકૃતિ જોતા એક આઈડિયા આવી જાય કે વિદ્યુતભારની ગતિ એ આડછેદને લંબરૂપે છે. જો અતિ સૂક્ષ્મ ક્ષેત્રફળ ધ્યાનમાં લો તો આ રીતનું થાય. અતિ સૂક્ષ્મ ભાગ લો, અતિ સૂક્ષ્મ ભાગ લો તો આડછેદને લંબ જતા હોય છે. એટલે સૌ પ્રથમ આપણને એક માહિતી મળી કે જેટલો પણ વિદ્યુતભારનો જથ્થો એ એક છેડેથી બીજા છેડે પસાર થાય ત્યારે દરેક વિદ્યુતભારનો જથ્થો આડછેદને લંબ રૂપે પસાર થાય. એક આપણે માહિતી મળી. હવે વિદ્યુતભાર પસાર થાય તો વિદ્યુતભારના બે પ્રકાર, ધનભાર અને ઋણભાર. તો કયા વીજભાર છે એ આગળ જશે અને કયા વીજભાર પાછળ જશે, તો એના માટે એક આકૃતિ જોઈએ. તો ધ્યાન આપજો ખાસ કે આકૃતિમાં એક બેટરી આપી છે. આ બેટરી છે. તમને આકૃતિ આપી છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે બેટરી દ્વારા વિદ્યુત ભાર ગતિ કરે છે. તો વિદ્યુત ભારમાં પ્રવાહ આ રીતનો પસાર થયો, પરંતુ આ વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર છે. સમજો ખાસ, ધન વિદ્યુત ભાર. તો ઋણભાર, આ ઋણભાર. તો બંનેની નિશાની જુદી જુદી છે. એટલે આપણને એવી માહિતી મળે બેઝિક કે ધન ભાર છે એની દિશા આ રીતની છે, તો ઋણ ભાર છે એની દિશા આ રીતની છે. તો વિદ્યુત પ્રવાહ કોના કારણે મળશે? ત્યારે આપણો જવાબ હશે કે વિદ્યુત પ્રવાહ છે એ બંનેના ચોખ્ખા જથ્થા દ્વારા મળશે. હવે ચોખ્ખો જથ્થો એટલે કે વીજભાર એક ધન વીજભાર છે એટલે કે પ્લસ ક્યુ છે અને બીજો માઇનસ ક્યુ છે. તો બેનો પરિણામી જથ્થો ધારો કે ધન વિદ્યુતભાર આવે તો આપણા પ્રવાહની દિશા આ રીતની છે. માનો કે વીજભારનો જથ્થો માઇનસ આવે પરિણામી, તો આ રીતની છે. અને ધારો કે બંને સમાન છે તો વીજભાર વહેશે નહીં, પ્રવાહ ઉદ્ભવશે નહીં. તો આ રીતે આપણી ઘટના બનતી હોય છે. બીજી એક આકૃતિ જોઈ કે બેટરી દ્વારા એક કનેક્શન આપવામાં આવ્યું છે. એમાં પોઝિટિવ ચાર્જ, એટલે આ રીતે અહીંથી મોટા છેડામાંથી આ પોઝિટિવ ચાર્જ નીકળે છે અને દાખલ થાય, જ્યારે નેગેટિવ ચાર્જ અથવા તો ઇલેક્ટ્રોન એ આ રીતે પસાર થતા હોય છે. એટલે પરિણામી જથ્થો આ બાજુ ધન તો આ બાજુ ઋણ, એ રીતે ઘટના જોવા મળતી હોય છે. આ રીતે આકૃતિ આપણે સમજી શકીએ છીએ. આપણે આકૃતિ એક્ઝામમાં તો બોર્ડમાં બનાવવાની જરૂર નથી, સમજવા માટે છે. બીજી એક આકૃતિ તમે જોઈ શકો છો મિત્રો કે ધનભારમાંથી વિદ્યુત ભાર ગતિ કરે આ રીતે, અને જ્યારે ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરે છે. એટલે ધનભાર અને ઋણભાર. શરૂઆતમાં જ્યારે બધા વૈજ્ઞાનિકો માનતા હતા કે ધનભારને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ પછી ખબર પડી કે ઋણભારને કારણે શુક્રભાર. પરંતુ વૈજ્ઞાનિકે પોતાની જે પરિસ્થિતિ બદલાવી નહીં અને એ પ્રવાહને નામ આપી દીધું હતું રેવાજીક પ્રવાહ, રિવાજ પ્રમાણે, એટલે કન્વેન્શનલ કરંટ એવો પણ શબ્દ આવશે. તો હવે આપણો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી સમજૂતી આપીને સમજાવો. તો સૌ પ્રથમ તો વ્યાખ્યા માટે ફરીવાર એક આપણે આડછેદ બનાવીએ. આ રીતનો આડછેદ બનાવ્યો છે મેં, એમાં વીજભાર પસાર થાય. ધારો કે આ રીતના આ બાજુ ધનભાર પસાર થયા, સમજાવવા માટે આડછેદને લંબરૂપે. હવે બીજા વીજભાર ઋણ વીજભાર ધારો કે આ રીતે પસાર થયા.
પરંતુ પરિણામી ચોખ્ખો જથ્થો ધન વીજભાર છે. તો આ ચોખ્ખો વીજભાર છે એક છેડેથી બીજા છેડે પસાર થાય છે. હવે પ્રશ્ન સમજો અને સમજૂતી સમજો ખાસ કે આ જે ચોખ્ખો જથ્થો છે પ્લસ ક્યુ, જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ ચોખ્ખો જથ્થો પણ વધતો જાય છે. તો આપણને એવી માહિતી મળે છે કે આ જે ચોખ્ખો જથ્થો છે પ્લસ ક્યુ એ સમયના સમપ્રમાણમાં છે. જેમ સમયમાં વધારો થાય એમ વિદ્યુત ભારના જથ્થામાં પણ વધારો થાય. એક્ઝામ્પલ તરીકે 1 સેકન્ડમાં 1 કુલમ, 2 સેકન્ડમાં 2 કુલમ. જેમ જેમ સમય વધતો જાય તેમ તેમ વિદ્યુત ભારનો જથ્થો પણ વધતો જાય. તો વિદ્યુત ભાર અને સમયના ગુણોત્તર, એટલે જો વિદ્યુત ભાર વધે તો સમય વધે, વિદ્યુત ભાર ઘટે તો સમય ઘટે. તો આ વિદ્યુત ભાર અને સમયનો ગુણોત્તર અચળ રહે અને આ અચળાંકને મિત્રો આપણે વિદ્યુત પ્રવાહ વડે દર્શાવશું. તો વિદ્યુત પ્રવાહનું નવી વ્યાખ્યા, નવું સૂત્ર ધ્યાન આપજો. I is equal to વિદ્યુત ભાર ભાગ્યા સમય. વિદ્યુત ભારને તમે ક્યુ વડે પણ દર્શાવી શકો છો, કેપિટલ ક્યુ અથવા તો સ્મોલ ક્યુ. પરંતુ આપણે પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત ભણ્યા. તો ક્યુ બરાબર એનીના છેદમાં ટી પણ તમે લખી શકો છો. આ સૂત્ર એક નોટ કરી નાખજો. આ આપણું સૂત્ર થયું. કારણ કે આ સૂત્રના આધારે આપણને પ્રશ્ન પૂછી શકે. શરૂઆતમાં બોર્ડમાં પૂછાતો હતો. હવે કે તમને પ્રવાહ આપી દે, આઈની કિંમત આપી દે, વિદ્યુત પ્રવાહ માટે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર તમને ખબર છે 1.6 × 10⁻⁹ અને ટી આપી દે તો ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછે તો n બરાબર IT ના છેદમાં E મળી જાય. આ સૂત્ર છે, તમે યાદ રાખજો. ઓકે. હવે બીજું નેક્સ્ટ કઈ રીતે પ્રશ્ન પૂછાય. ધારો કે તમને ટી ખબર નથી, એટલે મારું સૂત્ર શું છે I બરાબર Q ના છેદમાં ટી, પણ મને ટી ની ખબર નથી, પણ વેગ આપ્યો છે. વેગ એટલે વર્તુળમય ગતિ થતી હોય તો 2πr ના છેદમાં ટી. તો ટી એટલે 2πr છેદમાં v. તો આ ટી ની જગ્યાએ મિત્રો 2πr છેદમાં v, તો છેદનો છેદ અંશમાં જાય એટલે qv બાય 2πr. આ આપણું સૂત્ર બની ગયું I નું. વિદ્યુત પ્રવાહનું બીજું સૂત્ર qv ના છેદમાં 2πr. પરંતુ જો ઇલેક્ટ્રોનની વાત થતી હોય તો હું q ની જગ્યાએ e લખી નાખીશ, એટલે ev ના છેદમાં 2πr. આ આપણી વિદ્યુત પ્રવાહના સૂત્ર વિશે વાત થઈ. તો કેટલા સૂત્ર છે મિત્રો જોઈએ. I બરાબર q/t, ne/t અને ev ના છેદમાં 2πr. 1 ના છેદમાં t હોય તેને આવૃત્તિ પણ કહેવાય. આવૃત્તિને આપણે મ્યુ વડે દર્શાવશું. તો I બરાબર q/t, ne ના છેદમાં t, ev ના છેદમાં 2πr અથવા તો q મ્યુ. આ સૂત્ર આપણે ભણ્યા, જે તમને પુસ્તકમાં નથી આપ્યા પરંતુ એરરલેસ અથવા તો નીટના સિલેબસમાં આવી શકે છે. તમે જોઈ શકો છો કરંટ ડ્યુ ટુ રોટેશનરી મોશન. તો આ મોશન પ્રમાણે જો કેન્દ્રને અનુલક્ષીને તેમની ત્રિજ્યા r હોય, વિદ્યુત ભાર q હોય અથવા તો E પણ રાખી શકો છો, ત્યારે ઝડપ પ્રવાહનું સૂત્ર I બરાબર q મ્યુ, qf પણ લખી શકાય, qv ના છેદમાં 2πr અથવા તો ev ના છેદમાં 2πr અને v ના છેદમાં r એટલે ઓમેગા પણ લખી શકાય, એટલે q ઓમેગા છેદમાં 2π. આ રીતે સૂત્ર તમારે યાદ રાખવાના છે, કારણ કે નીટમાં તમારો મેઇન કોન્સેપ્ટ પાકો કરવાનો છે, એને રિલેટેડ MCQ સોલ્વ કરવાના છે. હવે વિદ્યુત પ્રવાહની પાછી જે વ્યાખ્યા બનાવવા થોડીક સમજૂતી જોઈએ કે વિદ્યુત ભાર અને સમયના ગુણોત્તરને પ્રવાહ કહેવાય અથવા તો અચળાંક. તો આને મારે વ્યાખ્યા બનાવી દો કે કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને, તો ચોખ્ખો શબ્દ યાદ રાખજો, ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ I કહેવામાં આવે છે અને એમનું સૂત્ર q/t.
આપણે જોયા EV ના છેદમાં 2πr, NE ના છેદમાં t એ બધા જોયા. હવે એનો એકમ તો કુલમ પર સેકન્ડ અથવા તો એમ્પિયર પણ લખવામાં આવે છે. પારિમાણિક સૂત્ર A1 અથવા C1t-1 પણ લખી શકો છો. આ વાત થઈ આપણી વિદ્યુત પ્રવાહની. પરંતુ દરેક વખતે મારી પાસે વિદ્યુત પ્રવાહ છે સતત હોય એવું જરૂરી નથી, કારણ કે વિદ્યુત ભારના વહનમાં વધારો થાય ઘટાડો થાય, વધારો થાય ઘટાડો થાય. તો એના માટે મારે શું કરવું પડશે? ધારી કે t સમયે વિદ્યુત ભારનો જથ્થો q છે, તો t પ્લસ ડેલ્ટા t જેટલા સમયમાં વિદ્યુત ભાર q પ્લસ ડેલ્ટા q થયો. તો સમયગાળામાં ફેરફાર કેટલો થયો મિત્રો? ડેલ્ટા ટી અને ડેલ્ટા ક્યુ. તો પ્રવાહનું સૂત્ર નવું બન્યું આપણું ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી. પરંતુ આ સૂક્ષ્મ સમય માટે એટલે સરેરાશ પ્રવાહની વાત કરી. એટલે I બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી. હવે જો મારે સમયગાળો અતિ સૂક્ષ્મ લઈ જવો છે, એટલે કે 0 ની નજીક લઈ જાઓ, તો મારે મિત્રો લિમિટ શબ્દ વાપરવો પડે. ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. એટલે મને નવું સૂત્ર મળે, નવો પ્રવાહ મળે I બરાબર dq બાય dt, જે દર્શાવે છે કે સમયની સાપેક્ષ વિદ્યુત ભારનું સમયની સાપેક્ષ વિકલન કરવાથી વિદ્યુત પ્રવાહ મળે છે. હજી એકવાર, વિદ્યુત ભારનું સમયની સાપેક્ષ વિકલન કરવાથી વિદ્યુત પ્રવાહ મળે છે. આ આપણો પ્રવાહ થયો. હવે એક્ઝામમાં મને વિદ્યુત પ્રવાહ પૂછ્યો હોય અને વિદ્યુત ભારનું સમીકરણ આપ્યું હોય તો તમે સમયની સાપેક્ષ વિકલન કરો જવાબ મળી જાય. પરંતુ મને વિદ્યુત ભાર પૂછ્યો છે, તો મારે I dt પણ dq મળે, તો મારે ટોટલી વિદ્યુત ભાર જતો હોય તો સંકલન કરાય I dt. જે લિમિટ આપી હોય સમયગાળાની 1 સેકન્ડથી 2 સેકન્ડ, 0 થી 5 સેકન્ડ તમે લખી શકો છો, 0 થી 2 સેકન્ડ લખી શકો છો, 1 થી 2 સેકન્ડ લખી શકો છો, 5 થી 10 સેકન્ડ લખી શકો છો, જેવી આપણી જરૂરિયાત. તો આ રીતે તમારે વિદ્યુત પ્રવાહના અનિયમિત હોય અથવા સમય પ્રમાણે બદલતા હોય તો બે સૂત્ર યાદ રાખવા પડશે. I બરાબર dq બાય dt અને q બરાબર સંકલનમાં I dt. તો આ રીતે વાત થઈ. હવે 1 એમ્પિયરની વ્યાખ્યા લખો એમ કે વિદ્યુત પ્રવાહ માટે 1 એમ્પિયરની વ્યાખ્યા. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર I બરાબર q ના છેદમાં t. તો હું એવું લખું કે કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ્બ હોય ત્યારે ઉદ્ભવતા પ્રવાહને 1 એમ્પિયર કહેવામાં આવે છે. આ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા થઈ. હવે વિદ્યુત પ્રવાહના અથવા તો પ્રવાહના બે પ્રકાર. વિદ્યુત પ્રવાહ વિશે ટોટલી માહિતી મેળવી લીધી. હવે પ્રવાહના બે પ્રકાર. એક પ્રવાહ છે એસી અને બીજો પ્રવાહ છે મિત્રો ડીસી. એટલે કે એક એસી અને બીજો ડીસી. તો આ બંને વિશે આપણે માહિતી મેળવી છે. આકૃતિમાં તમે જોઈ શકો છો એસી કયો છે અને ડીસી કયો છે. તો આ એસી નામ આપશું મિત્રો અને ડીસી નામ આપશું. હવે એસી ઉપરથી આપણને માહિતી મળે છે કે એસીમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સતત ને સતત 0 થી વધારો થાય, મેક્સિમમ પાછું ઘટતું જાય, પાછું ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય, શૂન્ય થાય, પછી વિરુદ્ધ દિશામાં વધે, પાછું શૂન્ય થાય, પાછું વધે, ઘટે, આમ સતત ને સતત સમય મુજબ બદલાતું રહેતું હોય છે. એટલે જ્યારે આપણે ઘરેલું વપરાશમાં એસી કરંટ વાપરતા હોઈએ, જેવું તમે બોડીમાં હાથ નાખો અથવા તો નાનો કરંટ લ્યો તો તમને તરત ઝટકો લાગે. એનો અર્થ શું છે કે તમારો હાથ જેવો છેડાને અથવા તો વાયરને ટચ થાય એટલે મેક્સિમમ પ્રવાહ મળે, એટલે અને પાછો શૂન્ય થઈ જાય, શૂન્ય થઈ એટલે તમે દૂર ફેંકાવો. આ એસીમાં જોવા મળતું હોય સામાન્ય રીતે. જ્યારે ડીસીમાં કે એકવાર કરંટ લાગ્યો એટલે સતત ને સતત અચળ રહેતો હોય, એમાં કોઈ જાતનો ફેરફાર ના થાય. એટલે જેવો કરંટ લાગ્યો એટલે તમે દૂર ન જાઓ, નજીક ન જાઓ, ત્યાં છોટી જાઓ. આ રીતે ડીસીની વાત છે. હવે બીજા મુદ્દા જોઈએ. બીજા મુદ્દામાં મિત્રો કે એસી એટલે ઓલ્ટરનેટિંગ કરંટ, ડીસી એટલે ડાયરેક્ટ કરંટ. તો મારે એસીને મારે ડીસીમાં ફેરવવો. સમજો ખાસ, આ એસી ને મારે
ડીસીમાં ફેરવો તો મારે એક રેક્ટિફાયરની જરૂર પડશે. રેક્ટિફાયરની મદદથી તમે એસીને ડીસીમાં ફેરવી શકો. એ જ રીતે જો તમારે ડીસીને એસીમાં ફેરવવો હોય તો ઇન્વર્ટરની જરૂર પડે છે. આ આપણી બેઝિક ફોર્મ્યુલા થયું, જેના વિશે તમે ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સમાં તમે એનો અભ્યાસ કરશો. ત્રીજો મુદ્દો કે એસી દ્વારા ઉષ્મીય અસર જોવા મળતી હોય અથવા તો જૂલ અસર જોવા મળતી હોય, ઉષ્મા ઉર્જા જોવા મળતી હોય, જ્યારે ડીસીમાં ઉષ્મીય અસર જોવા મળે, કેમિકલ ઇફેક્ટ જોવા મળે અને સાથે સાથે મેગ્નેટિક ઇફેક્ટ પણ જોવા મળે છે. હવે સિમ્બોલની વાત આવી તો આ સિમ્બોલ એસી એટલે સતત બદલાતો રહેતો હોય, જ્યારે ડીસી એટલે કોન્સ્ટન્ટ રહેતો હોય છે મિત્રો. તો આ રીતે તેના ભાગ થયા. તમે એકવાર ફરીવાર જોઈ શકો વિદ્યુત પ્રવાહનું વહન બેટરી દ્વારા કઈ રીતે થતું હોય, આ રીતે થતું હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં, પાછળ બીજી આકૃતિ પણ જોઈ શકો છો, હજી એક આકૃતિ પણ તમે જોઈ શકો છો. આ રીતે વહન થતું હોય છે મિત્રો. હવે આપણે તેમના એમસીક્યુ વિશે વાત કરવાની છે. તો આ જે ટોપિક ભણ્યા વિદ્યુત પ્રવાહ, એના એમસીક્યુ વિશે વાત કરીએ. કે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે તમે ઘરે જે વીજ પ્રવાહ વાપરો છો એ કેટલાના ક્રમનો હોય? તો એમ્પિયરના ક્રમનો હોય, 1, 2, 5, 10ના ક્રમનો હોય. તો જે વીજળીના કડાકા થાય છે એ વીજ પ્રવાહ કેટલાના ક્રમનો હોય? તો 10,000 એમ્પિયરના ક્રમનો હોય અથવા તો 10⁴ એમ્પિયરના ક્રમનો હોય. હવે ત્રીજો પ્રશ્ન, એવો પ્રશ્ન એમસીક્યુ પૂછે કે આપણું માનવનું જે શરીર છે એ વિદ્યુતનું વાહક હોય છે. તો માનવ શરીરમાં જે ચેતાઓ હોય છે એ વિદ્યુતનું વહન કરતા હોય. તો ચેતાઓની અંદર અથવા ચેતાતંતુઓની અંદર કેટલો વીજભાર પસાર થઈ શકે અથવા કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે? તો એનો આંકડો છે મિત્રો, યાદ રાખજો, માઇક્રો એમ્પિયરના ક્રમનો, એટલે 10⁻6 ની આસપાસ થાય. આ આપણી કેપેસિટી છે. હવે ઇલેક્ટ્રિસિટી આવે કેટલી? 10⁴. 10⁴ આવે એટલે આ ભાઈનું શું થાય? તમે જોઈ શકો છો, હું જોઈ શકું છું મિત્રો. એટલે આપણે ઉષ્મીય અસર ઉદ્ભવે. ઉષ્મી એટલે ઉષ્મા ઉર્જા, જેના કારણે ભાઈ સ્વાહા. આ રીતની ઘટના જોવા મળતી હોય છે. આ થિયરિકલ એમસીક્યુ था. હવે મારે એક્ઝામ્પલ અથવા તો દાખલા માટે કેવા એમસીક્યુ પૂછાય એની પ્રેક્ટિસ કરવી છે. તો એની પ્રેક્ટિસ માટે મિત્રો આપણે એક દાખલો આપું છું જે તમારે ઘરે ગણવાનો છે. પછી બીજા એક્ઝામ્પલને આપણે કાલે આ ટોપિકની પ્રેક્ટિસ કરશું. તો પ્રશ્નમાં ધ્યાન આપજો. 0.7 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહકતાના કોઈ આડછેદમાંથી 2 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થશે? ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવાની છે. 4 ઓપ્શન મિત્રો આપ્યા છે, ઇલેક્ટ્રોનનો વીજભાર આપ્યો છે અને તમને હિન્ટ પણ આપી દીધી છે. તો આનો જવાબ મને વોટ્સઅપમાં અથવા તો કોમેન્ટ બોક્સમાં ફરજિયાત આપવાનો છે મિત્રો. ઓકે, તો આ રીતે આપણો પહેલો જે ટોપિક છે એ કે વિદ્યુત પ્રવાહ, એની પ્રસ્તાવના અને સાથે સાથે વિદ્યુત પ્રવાહ વિશે થોડી ઘણી માહિતી આપણે વાત કરીએ. તો આ રીતે તમારે એના એમસીક્યુનો જવાબ મને કાલે આપજો અને બીજા એક્ઝામ્પલની પ્રેક્ટિસ આપણે કરશું. પછી જે ટોપિક છે સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ વિશે વાત કરશું. થેન્ક યુ.